હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે એકદમ ઝટપટ માત્ર 10 મિનિટ કરતાં પણ ઓછા ટાઈમમાં બની જાય તેવું આખા રીંગણ બટેટાનું શાક બનાવશું. આ શાક ખાઈને બધાનું મન ખુશ થઈ જશે અને મહેનત ખૂબ ઓછી છે. નથી રીંગણ બટેટા ભરવાના કે નથી મસાલો બનાવવાનો, અને એક એવો મસાલો શાકમાં એડ કરશું, એ મસાલાથી શાકનો સ્વાદ 100 ગણો વધી જશે. અને બસ કુકરમાં એક સીટી કરો અને ઢાબા જેવું રીંગણ બટેટાનું શાક બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. તો એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે આખા રીંગણ બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે. તો જે નાના રીંગણ આવે છે આપણે આખા રીંગણનું શાક બનાવવા માટે આવતા હોય છે, એ જ રીંગણ અત્યારે આપણે લીધેલા છે. ને રીંગણને આપણે પહેલાં સરસ એવા વોશ કરી લીધા છે અને આપણે એને કોરા પણ કરી દીધા છે. તો હવે આ રીતે આપણે જે નોર્મલી આપણે ભરેલા રીંગણ બનાવવા માટે રીંગણને કટ કરતા હોઈએ છીએ, એ જ રીતે આપણે આ રીંગણને કટ કરી લેવાના છે. તો જો આવી રીતે રીંગણ આપણે ભરવાના નથી તો બિલકુલ ટેન્શન નથી લેવાનું. આપણે વધારે સમય આ શાક બનાવવામાં બિલકુલ નથી લાગતો. બસ એવી રીતે વચ્ચે 2 કટ લગાવી દેવાના છે અને આવી રીતે હવે આપણે થોડું પાણી લઈ લેવાનું છે અને પાણીમાં આપણે થોડું મીઠું એડ કરી અને આ રીંગણને કટ કરી અને આપણે એમાં એડ કરતું જવાનું છે. અને સાથે જ ચેક પણ કરી લેવાનું છે કે કોઈ રીંગણ આપણું ખરાબ તો નથી. અને સાથે જ અહીંયા મેં 4 થી 5 જેટલા નાના બટેટા લીધા છે. આવી રીતે નાની બટેટી હતી મારી પાસે એટલે મેં લઈ લીધેલી છે. જો તમારી પાસે ન હોય આવી નાની બટેટી ઘરે તો રીંગણ જે સાઈઝના છે એ સાઈઝના આપણે બટેટાના ટુકડા કરી લેવાના છે. અને બટેટામાં પણ આપણે અંદર સુધી મસાલો એકદમ ચડે અને ફીકા ન લાગે ખાતી વખતે, એટલા માટે એમાં પણ આપણે આ રીતે કટ લગાવી દેવાના છે. તો ચાલો અહીંયા આવે રીંગણ અને બટેટા બંને આપણા સરસ એવા કટ લગાવીને રેડી થઈ ગયેલા છે. તો એક આપણે મસાલો બનાવીએ. તો ભરેલા જે આપણે રીંગણ બટેટાનું શાક બનાવતા હોઈએ છીએ એમાં આપણે નોર્મલ બેસનનો અને આપણે જે સિંગદાણાનો પાવડર બનાવી અને મસાલો બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એવું કશું મહેનત નથી કરવાની. તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ચવાણું લીધેલું છે. તો ચવાણામાં બધો ટેસ્ટ હોય છે કે જો એમાં સિંગદાણા હોય છે, વરિયાળી હોય છે, ધાણા હોય છે, મરી હોય છે અને સાથે જ ખાટો મીઠો તીખો ટેસ્ટ પણ હોય છે. તો આપણે અહીંયા એક્સ્ટ્રા કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે. તો મિક્સર જારમાં આપણે આ ચવાણું એડ કરી દેવાનું છે અને આપણે એને આવી રીતે દરદરો પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે. તો આપણે અહીંયા મસાલો બનાવવાની પણ કોઈ ઝંઝટ નથી. બસ આપણા ઘરમાં જે ચવાણું પડ્યું હોય એ પણ તમે લઈ શકો છો અથવા તો બજારેથી જે તમે લાવી શકો છો અને એનો પણ તમે આવી રીતે પાવડર બનાવી શકો છો. તો હવે એક લસણવાળી આપણે ચટણી બનાવીએ. તો એના માટે આપણે અહીંયા થોડું લસણ, થોડું આદું અને સાથે જ અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કર્યું છે અને 1 ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે. અને સાથે જ આપણે એમાં એક મોટી સાઈઝનું ટમેટું આવી રીતે રફલી ચોપ કરીને એડ કરેલું છે. તો ટમેટું પણ આપણે અહીંયા સાથે પીસાઈ જશે તો એક્સ્ટ્રા આપણે કોઈ ગ્રેવી બનાવવાની ઝંઝટ નહીં રહે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એકદમ સરસ એવી આની ગ્રેવી એક પેસ્ટ બનીને રેડી થઈ ગયેલી છે. તો ચાલો એને પણ હવે સાઈડમાં રાખી અને શાક બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં અહીંયા એક કુકર લીધું છે અને કુકરમાં 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. જો તેલ તમે તમારા ઘરમાં જે રીતે શાકમાં ખવાય છે એ રીતે વધારે ઓછું કરી શકો છો. અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો જો અહીંયા સરસ એવું જીરું આપણું હવે ફૂટવા લાગ્યું છે તો આપણે તેમાં સૂકા 2 મરચાં એડ કરેલા છે અને સાથે જ એક તમાલપત્ર એડ કરી દીધેલું છે. બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે જે બટેટા સાઈડમાં પલાળીને રાખ્યા છે પાણીમાં તે લઈ લેવાના છે. તો શરૂઆતમાં આપણે રીંગણ એડ નથી કરવાના અને ખાલી આપણે બટેટા તેલમાં એડ કરી દેવાના છે. તો જો જનરલી ઘણા લોકોને એ પ્રોબ્લેમ થતો હોય છે કે રીંગણ બટેટાનું જ્યારે સાથે શાક બનાવતા હોઈએ છીએ રીંગણ અને બટેટાનું, ત્યારે એ લોકોને બટેટા કાચા રહી જતા હોય છે. તો આવી રીતે જો શાક બનાવશું તો બટેટા પ્રોપર કૂક થઈ જશે, બિલકુલ કાચા નહીં રહે. તો જો આવી રીતે તેલમાં પહેલાં આપણે બટેટા એડ કરી દેવાના છે અને બટેટાને આપણે ઉપર એક ગોલ્ડન જેવી ક્રિસ્પી લેયર આવી ન જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે. તો આ પ્રોસેસ થતાં પણ બિલકુલ વાર નથી લાગતી. ગેસની ફ્લેમ હાઈ રાખીને કરશું એટલે એકદમ જલ્દીથી આ પ્રોસેસ પણ થઈ જાય છે. અને સાથે જ રીંગણ અને બટેટા બંને ભાગનું હું અહીંયા મીઠું એડ કરી દઉં છું જેથી કરીને બટેટા જ્યારે આપણે ખાઈએ ત્યારે બિલકુલ ખાતી વખતે ફીકા ન લાગે. તો જો અહીંયા આપણે થોડી વાર એને ફેરવતા રહીશું એટલે આ જે બટેટા ઉપર એકદમ સરસ એવી ક્રિસ્પી લેયર આવી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા બટેટા ઉપર સરસ એવી ક્રિસ્પી લેયર હવે
આવી ગઈ છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે આપણા જે રીંગણ સાઈડમાં કટ કરીને રાખ્યા છે તે રીંગણ એડ કરી દઈશું અને રીંગણને પણ આપણે હવે થોડી વાર માટે તેલમાં સંતળાવા દઈશું. તો આવી રીતે જો આપણે રીંગણ બટેટાને તેલમાં સાંતળીને શાક બનાવશું તો જે લગ્ન પ્રસંગમાં ને આપણે જે રીંગણ બટેટાનું ફ્રાય કરેલું શાક બનતું હોય છે આખા રીંગણ બટેટાનું એના જેવો સેમ ટેસ્ટ આવવાનો છે. પણ અહીંયા આપણે એક્સ્ટ્રા અલગથી કોઈ આપણે ફ્રાય કરવાની જરૂર નથી રહેતી. તો આપણા રીંગણને પણ આપણે 1 મિનિટ જેવું ફ્રાય થવા દેવાના છે તેલમાં. તો તમે જોઈ શકો છો અહીંયા રીંગણ આપણા હલકા એવા સોફ્ટ થયા છે અત્યારે અને થોડા એની ઉપરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જે પેસ્ટ વાટીને રાખી છે ટમેટા અને લસણવાળી તે એડ કરી દેવાની છે. તો અહીંયા બધી પેસ્ટ મેં એડ કરી દીધી અને સાથે જ અહીંયા થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરવાના છે. તો જો આ સ્ટેજ ઉપર ધાણા એડ કરશું તો શાકમાં ધાણાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો ચોક્કસથી એક વખત આ રીતે એડ કરી જોજો, ખૂબ સરસ એવો ધાણાનો ટેસ્ટ આવશે. તો આ પેસ્ટને પણ હવે સરસ એવી આપણે રીંગણ બટેટા સાથે મિક્સ કરી દેવાની છે. તો ખૂબ ઓછી મહેનતે આ શાક બને છે પણ ખાવામાં એટલું બધું ટેસ્ટી લાગે છે કે તમે રીંગણ બટેટાને ભરીને જે શાક બનાવો છો એ હવે તમે ભૂલી જ જવાના છો. હવે દર વખતે તમે આ જ રીતે શાક બનાવશો. તો હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું અને હવે આપણે થોડા મસાલા કરી લઈએ. તો મસાલામાં એક મોટી ચમચી ભરીને મેં ધાણા જીરું પાવડર એડ કરેલો છે અને સાથે જ આપણે અહીંયા 2 ચપટી જેટલી હિંગ એડ કરેલી છે. હિંગ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો. અને શાકનો કલર સારો આવે એના માટે મેં અહીંયા 1.5 થી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. સાથે થોડો ગરમ મસાલો એડ કરી દીધેલો છે. ગરમ મસાલો પણ ઓપ્શનલ છે, જો રેગ્યુલર ઘરમાં ખાવા માટે તમે ન યુઝ કરતા હોય મસાલો તો તમે સ્કીપ કરી શકો છો. અને આ મસાલો આપણો બળે નહીં એના માટે આપણે અહીંયા થોડું પાણી એડ કરી દેવાનું છે અને મસાલાને સરસ એવા રીંગણ બટેટા સાથે મિક્સ કરી દેવાના છે. અને રીંગણ બટેટા સાથે મસાલાને આપણે થોડી વાર માટે સંતળાવા દેવાના છે જેથી કરીને મસાલાની એકદમ સરસ એવી ફ્લેવર આપણા રીંગણ બટેટામાં આવી જાય. તો જો અહીંયા બધું સરસ મિક્સ કરી દીધું છે અને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એટલે શાકનો કલર પણ આપણો અહીંયા જોરદાર આવી ગયો છે. તમે નોર્મલ મરચું પણ ઉપયોગમાં લઈ શકો છો. અને જો અહીંયા બધું સરસ મિક્સ કરી અને શાકની જે કિનારી છે એની ઉપર તેલ છૂટું થવા લાગ્યું ત્યાં સુધી આપણે તેને કૂક થવા દીધું છે. તો હવે આપણું અહીંયા સરસ એવું ઓઇલ રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે એમાં પાણી એડ કરીએ. તો અડધા કપ જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે અને આપણે પાણીને એક વખત સરસ એવું મિક્સ કરી દઈએ શાક સાથે. અને હવે આ મિક્સ કરી દીધા પછી હવે આપણે એમાં જે આપણે પાવડર બનાવીને રાખ્યો છે ચવાણાનો તે એડ કરવાનો છે. તો જો આવી રીતે ચમચીની મદદથી કે હાથની મદદથી આવી રીતે શાકની ઉપર આ પાવડર આપણે આવી રીતે છાંટી દેવાનો છે, સ્પ્રિંકલ કરી દેવાનો છે. તો જો આ પાવડર છાંટી દીધા પછી આપણે શાકને બિલકુલ મિક્સ નથી કરવાનું અને આપણે એની ઉપર તરત ઢાંકણ ઢાંકી દેવાનું છે. અને આપણે આ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ કુકરની 1 સીટી થવા દેવાની છે અને પછી એની જ મેળે આપણે એની જે પ્રેશર હોય છે એ નીકળવા દેવાનું છે. અને પછી આપણે શાકને ખોલીને ચેક કરશું તો તમે જોઈ શકો છો શાકની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે. તો ચમચીની મદદથી, ફોકની મદદથી આપણે ચેક કરી જોઈએ તો જો રીંગણ અને બટેટા બંને પ્રોપર સરસ એવા કૂક થઈ ગયા છે. અને હવે આપણે ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો જો લીંબુનો રસ એડ કરવો ઓપ્શનલ છે કારણ કે આપણે ટમેટું પણ ઉપયોગમાં લીધું છે અને સાથે જ ચવાણું લીધું છે. તો ચવાણુંમાં પણ ખાટો મીઠો ટેસ્ટ હોય જ છે. તો આપણે અહીંયા સુગર એડ નથી કરેલી, તો ખાલી અડધા લીંબુનો રસ મેં એડ કરેલો છે. અને શાકને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી ફરી પાછા થોડા લીલા ધાણા એડ કરી દઈએ. અને આ શાકને તમે ગરમ ગરમ રોટલી, ભાખરી, રોટલા કે પછી પરાઠા સાથે ખાશો, ખાવામાં ખૂબ ટેસ્ટી એવું લાગે છે. તો ચોક્કસ તમે આ શાકની રેસીપી ટ્રાય કરી જોજો. અને અત્યાર સુધીનો વિડીયો જોયા પછી તમને જો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ આખા રીંગણ બટાટાનું શાકનો વિડીયો કેવો લાગ્યો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.